હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે રાજકોટ, કેમ કે મારા નણંદનું શ્રીમત છે, તો શ્રીમતમાં જાય છે. તો હાલો, મારા બધા સગા આવશે અને જઈને શું આગળ આગળ હાલે છે એ તમને દેખાડીશ. બાય બાય. તો અમે પૂગી ગયા, રોટલી રેસ્ટોરન્ટ છે અને જો બધા ઉતરે છે અહીં શ્રીમતમાં પૂગી ગયા હવે. હા જો અસલ વાડી રાખીશ, મસ્ત મજાની ફૂલવાડી જેવી. ભાઈ કે આ બાજુ વિયાવો, હવે આપણે જઈ ક્યાંક અહીંયા જોયું ન હોય. હું જો જાઉં ડેકોરેશન વાળું સારી વાડી રાખી. છોકરાઓને તમારે બોલું ને એને રમાઈ ચાલુ થઈ ગઈ જોશે. એ હેઠા બે આ તમારે રમવા હાટું જ આવું ગોઈતું લાગે છે ભાઈ. હવે તમને મજા આવશે ને. જો આમાં અંદર જવાનું છે આમ. તો જો મસ્ત મજાના ખાટલા બેહવાના, ખુરશી બેહવાની, જે રીતે બેહવું એ રીતે બેહવાનું. જો જ્યાં બેહવું હોય ત્યાં બેહવાનું. તો આ ડેકોરેશન કર્યું છે, હવે અહીંયા આવશે પછી અહીંયા રામ રામ કરાવશે બધાને. તો જો આ બધી ખુરશીને એવું ગોઠવી દીધું છે. હજી તો તૈયારી જ બધી હાલે છે. જો ત્યાં દડે રમવાનું મસ્ત છે. અહીંયા દડે રમે ને તોય હાલે. હું કાંઈ નાવકું અલગ જ છે જાળીવાળું આખું. એટલે અહીં બધાને દડે રમવાનું, દડોય કાંઈ બહાર જાય નહીં. અને આ બાજુ બધાને બેહવાનું છે. વાડી મસ્ત રાખીશ. લ્યો નણંદબાઈ. જો આ જો રોટલી રેસ્ટોરન્ટ છે. તો અહીંયા બધું રમવાનું, ફૂલવાડી છોકરાઓને રમવાનું. હાલે તારે ઈ શકું છે? હાલામાં બે હારો હાલ. બહાર આટા મારો છે એને કવા ક્યાં આટા મારો છે? આ બાજુ આવવાનું છે. ગેટ બીજે ગોતતા હતા. હેલા ગેટ બીજે ગોતતા હતા. લ્યો જય શ્રી કૃષ્ણ. હું તમે ભાવ કર્યો હોય. એ આવ્યો હળવો હળવો હો. હાલ ધીમે ધીમે હો. એ આવ્યો બસ હવે આમાં હિંચકામાં બેસી જાઓ. હિંચકામાં બેસી જાઓ. હાલો જો આને આવડે છે. જો એને બા જેવો. આ તમારી ડોહી બહુ કઠાણી, કેમ આકવી? આમાં જો લાલ માછલી છે, કેચરી લાલ નહીં, ગદડામાં દેખાય. હવે ભોલું ને ઓલો મહિલાભાઈ નો જો એ હમણાં પડે જો. હા તો જો સોડા આવી ગઈ છે, તો હાલો શરબત પી લઈ. સોડા શરબત આવ્યું વરિયાળીનું, હાલો શરબત પીવા. તો જો આ મારા દેરાણીયું છે અને આ મારા નણંદબાઈ છે. આ મારા નણંદબાઈ પીઆઈ છે. તો ભાઈજી ને જો આ બધી છોકરીઓ છે, મારી બેનડીઓ દેરાણીઓ નણંદુ છે. આ બધા અમારે ડાયરો બધા શ્રીમતમાં ભૂગી ગયા છે. જો બેઠા છે કેટલા બધા, બીજા બધા બહાર છે. તો આ બધી મારા કાકી તૈયાર કરે છે. જો બધું હવે જમાઈને છોકરીને મોઢ મીઠા કરાવવા પડે ને, તો હાહુ બી તૈયાર કરે છે. કાસરી તો જો આ બધા બેસી ગયા છે અહીંયા ને. હાલો હવે હું ઓલ બાજુ બેસી જાઉં. મેં કે થોડુંક શૂટિંગ લેતી આવું. તો જો બહાર દેખાય છે, તો બહાર બધા બેઠા છે. જો તો આ બાજુ જો ભાઈઓનું જમવાનું ચાલુ થઈ ગયું છે ને બધા જમવા માંડ્યા છે. પછી હવે અમે જઈશું. અહીં રામ રામ કરવાના બાકી છે. આ બે બાકી રહી ગયું તેને ઉતારવાની છે. તો આમ જો અવળું ફરી ગયું. લે હમણાં ઉતાર. હે હા એવું જ કરું, હમણાં જઈને બોલાવું. જો હા જો તો લાજ કાઢી ગયું. આમથી કે અમારે આવવું હોય કે લે. તો જો અહીં બધા વાહરવા બહાર બેઠા છે. જો મહેમાન અડધા ફરતા, બીજા બધા અંદર છે. જો બધા બેસી ગયા છે અને જમાઈ આવી ગયા છે. કંઈક વાત કરે છે. બેન ગેસ તૈયાર થવા અને આ બધા એને ખગા છે એના. તો અમારે પૂરી બેન ને જો હવે આવી ગયા છે, તો હવે રામ રામ ને એવું કરવાનું છે. અમારા કાકી હવે રામ રામ કરે છે. તો જમાઈને અમારા નણંદભાઈને ચાંદલો ને એવું કરી દે અને પછી રામ રામ કરશે. તો અમારા કાકીને હવે લેવો છે ફોટો, તો ફોટો લઈ દે.
ને એને રામ રામ કરી લીધા. હવે પછી બીજા બધા રામ રામ કરશું. હવે સ્ત્રીને ને નાની દીદીને આખા પરિવારના ફોટો લેવાનો છે. રે જા નાની છે ઢીંગલી. મારા દેરભાઈ છે ને હવે જાય છે એના જીજુને કપડાની જોડી દેવા. ને એક ભાઈ કંઈક બીજો ડબ્બો છે, ચાદરની પહેરામણી કરશે. અને આ મોટા ભાઈ કંઈક બીજું લઈને આવ્યા છે, ડબ્બામાં છે. ડબ્બો ખોલો કઈ પેલા ચાદરની પહેરામણી કરી. ડબ્બામાં ઘડિયાળ છે. પહેરાવી દો એના જીજુ કે જો લાવ્યા છો તો પહેરાવી જ દો ને. મારા બેનના સાસુ છે રામ રામ કરવા આવી ગયા છે. હું કે બીજા કોઈ નવરા નથી, જમવા આવી ગયા છે. તો જો જમવા આવી ગયા ને હવે ચાલુ થઈ ગયું જમવાનું. બધા જમવા બેસી ગયા છે. અમારા ડાયરો બધા કોઈ ખુડશે ને કોઈ નીચે ને બધા જમવા માંડ્યા. હંતાઈ જા તું. બધા જમવા માંડ્યા. તો હાલો હવે જમી લઈ. પૂરી છે મસ્તનું પણ આમાં દેખાતું નથી ક્યાં છે એ. તો હાલો જમી લઈ. હવે આઈસ્ક્રીમ ને એવું બધું છે તો થોડું થોડું ખાઈ ત્યાં ધરાઈ દઈશું. ને બધા જમે છે તો હાલો હું વહી જાઉં રામ રામ કરવા. પૂરી બેનનો આખો પરિવાર આરે ફોટો લેવા લગભગ આવ્યા છે. તો એને આ જેઠ ને જેઠાણી છે અને એ બે માણાની આ બધી બેનું છે જમાઈ રહ્યા ને એના મમ્મીના બેનું. આ બાજુ રામ રામ કરે છે અને આ બાજુ મારા નણંદ એક વાહે રહી ગયા હતા ને તો આવ્યા. તમારા નણંદ ને બે દેરાણી નણંદ ભોજાઈ બે જાય છે ને અમે હવે પછી જઈશું. આવજો. ચાલો હવે અમે અંદર વહી જાય ને અમે પછી હવે જઈએ. હમણાં કાંઈક ઠંડુ બંડુ પાઈ દે એટલે છોકરાઓને મજા આવી ગઈ. જો તડકો છે તો હેઠા બેસે છે. અને આ વિડીયો ગમે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું લેવા જાઉં છે ક્યાં ઓલી સાઈડ? એ ન્યા નો જવાય. એ છોકરા વાહન નકરા આવતા હોય નથી જાવતા. મમ્મી ધકશે હાલ. હાલો જો આવતાની સોડા પાઈ દીધી. હવે પી લઈ સોડા અને પછી જઈએ.